જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. આજના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. આજે છે સન્ડે, તો હું ઘરના બધા કામ કરી લઉં અને પછી પ્રતિકને પૂછી લઉં આજે કઈ બહાર જવાનું છે. હું ઘરના કામ કરતી હતી ત્યાં તો આવી ગયું પાર્સલ. પછી હું ખોલવા બેસી ગઈ અને પ્રતિક સૂતા છે તો મેં કીધું પાર્સલ હું ખોલી નાખું. ચલો હું તમને બતાવું પાર્સલમાં શું છે. ચાલો આપણે પાર્સલ ખોલીએ. પાર્સલ ખોલીને જોયું તો તેમાંથી નીકળી સરસ મજાની એક સેલ્ફી સ્ટિક, જે વિડીયો બનાવવા માટે કામ લાગશે. આ સેલ્ફી સ્ટિક મને વિડીયો બનાવવામાં બહુ જ કામ લાગશે, જેનાથી હું એકલી વિડીયો બનાવી શકીશ, મારે બીજા વ્યક્તિની જરૂર નહીં પડશે. પ્રતિક, પ્રતિક બતાવ તો આ શું છે પ્રતિક? હા હું આજે રવિવાર છે, બતાવ. હા પણ હું હે પણ બતાવ. હા બોલો હું હે આજે રવિવાર છે તો બહાર લઈ જાવ ક્યાંક ફરવા? ના ક્યાંય નથી જવાનું. એવું નહીં બોલાય, ક્યાંક લઈ જાવ ને બારે. હા હાજે લઈ જાય બહાર જમવા. ના જમવા નહીં, અત્યારે લઈ જાવ બારે. અત્યારે નથી જવું. ના જાઉં છું, બતાવ ને. હા વાંધો નહીં, હાલો થઈ બતાવો. જાઓ. હા તૈયાર થઈ જાઓ, લો તૈયાર થઈ જાઓ. તો ગાઈસ ફાઇનલી પ્રતિક માની ગયા છે. હું જલ્દીથી રેડી થઈ જાઉં અને મારું કામ કરી લઉં, પછી અમે જઈએ ફરવા. તો પછી મેં રસોઈ બનાવી લીધી. તો રસોઈમાં મેં મગ, ભાત, પાપડ અને રોટલી બનાવી છે. તો ચાલો હવે અમે ફટાફટ જમી લઈએ. જમીને હવે હું બધું કામ પતાવીને રેડી થઈ જાઉં છું, કેમ કે અમારે આજે બહાર જવાનું છે. તો ફાઇનલી હું થઈ ગઈ છું રેડી. તો ચાલો તમે વિડીયોમાં બન્યા રહેજો, હું તમને પહેલા બહાર લઈ જાઉં. અમે નીકળી ગયા છે બારે, અમે જઈએ છીએ ગોપી તળાવે. તો અમે ટ્રાફિક પાર્ક કરીને ફાઇનલી પહોંચી ગયા ગોપી તળાવે. પછી ટિકિટ લઈને અમે લોકો વયા ગયા અંદર. અંદર જઈને સૌથી પહેલા અમે ઘણા બધા ફોટા પાડ્યા. પછી મસ્તની લીલી લીલી હરિયાળી જોઈ, રંગબેરંગી ફૂલો જોયા. ત્યાં બોટિંગ પણ થતું હતું, તો અમે બોટિંગની ટિકિટ લઈ અને અંદર ગયા. ત્યાં ઘણા બધા સેફટી જેકેટ પડ્યા હતા અને ઘણા બધા લોકો પહેરતા હતા, તો અમે પણ સેફટી જેકેટ પહેરી લીધું, કેમ કે તે પહેરવું ફરજિયાત છે. પછી અમે સેફટી જેકેટના ફોટા પાડી લીધા. પછી હું જતી હતી ત્યાં ટિકિટવાળા ભાઈને ટિકિટ આપી દીધી અને પછી અમે અંદર વયા ગયા. અંદર જતા જ મને એક મોટી બધી બોટ બતાણી. અને ફાઇનલી અમે બેસી ગયા એક નાની બોટમાં, જે અમારા માટે પ્રાઇવેટ બોટ અમે બુક કરાવી હતી. પછી અમે બોટિંગ સ્ટાર્ટ કરી દીધું. એમાં પેન્ડલ મારી અને બોટિંગ કરવાનું હતું. શરૂઆતમાં તો અમને બહુ જ મજા આવી પેન્ડલ મારવાની. પછી તો મારા પગ
થાકી ગયા હતા પેન્ડલ મારીને. ત્યાં તો એક ઓચિંતાની મોટી બોટ સામેથી આવી અને અમે અચાનક બી ગયા. પછી અમે બોટ કરતાં કરતાં એક મસ્ત મજાનો ફુવારો જોયો અને બોટની મજા માણી. અમે બોટિંગ કરીને આવી ગયા બારે. અહીંયા 2 પ્રકારની બોટો છે, એક પર્સનલ છે અને એક પબ્લિક છે. તમારે ટિકિટ લેતી વખતે કેવું પડશે કે કઈ બોટમાં જવું છે, એ પ્રમાણે ટિકિટ લેવાની. પછી હું થાકી ગઈ હતી તો મેં પાણી પી લીધું અને ત્યાર પછી પ્રતિક વયા ગયા જીપ લાઇન કરવા માટે, કેમ મને બીક લાગતી હતી એટલે મેં જીપ લાઇન કરવા ન ગઈ અને પ્રતિક જીપ લાઇનમાં જાય છે. और मैं आसमान की ऊंचाइयों में बहुत ऊंचे पूरा कोहरा ही कोहरा. और मैं आसमान की ऊंचाइयों में बहुत ऊंचे पूरा कोहरा ही कोहरा. પછી અમે બતક જોયા અને મસ્ત ને તળાવ જોઈ અને મજા માણી. પછી અમે સનસેટની મજા માણી અને આવી ગયા ઘરે. તો ફાઇનલી ગાઈસ અમે ફરી અને ઘરે જઈ રહ્યા છીએ. અમે આવી ગયા ફરીને ઘરે. મને લાગી ગઈ હતી ભૂખ, તો હું બેસી ગયો નાસ્તો કરવા. આજનો વિડીયો અહીંયા કરીએ પૂરો. તમને વિડીયોમાં કઈ બી સારા સૂચન કર્યું હોય તો